સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। છેતરપિંડીની ઘટના બની છે તો સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે છેતરપિંડી થઈ। હીરા ઉદ્યોગની મંદી વચ્ચે છેતરપિંડીનો બનાવ મૈધરપુરામાં હીરાના 7 વેપારીઓ ભોગ બન્યા છે। હીરાના 7 વેપારી તેનો ભોગ બન્યા છે। રૂપિયા 3.18 કરોડની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ કરવામાં આવી। પિતા પુત્ર વેપારીએ ઉધારમાં હીરા લીધા હતા, જેમાં ટૂંક સમયમાં ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો અને તે બાદ તેઓ ફરી ગયા, રૂપિયા ચૂકવ્યા નહોતા। મૈધરપુરા પોલીસે 3 સામે ફરિયાદ નોંધી છે। સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, હીરા ઉદ્યોગમાં એક તરફ મંદી ચાલી રહી છે, બીજી તરફ છેતરપિંડીઓ થઈ રહી છે, શું મામલો? સ્મિતા, સુરત શહેરના જે મૈધરપુરા વિસ્તાર છે ત્યાં રહેતા પિતા પુત્ર સહિત 3 ઠગબાજોએ ભેગા મળીને સુરત શહેરના કુલ 7 વેપારીઓના હીરાઓને રૂપિયા 3.18 કરોડનો ચૂનો ચોપડ્યો હતો। હીરા દલાલ મારફતે 7 વેપારીઓ પાસેથી હીરા લીધા બાદ પૈસા નહીં ચૂકવી હાથ સંઘેરી દેવામાં આવ્યા હતા। આખરે ભોગ બનનાર વેપારીઓએ ગતરોજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 3 ઠગબાજો સામે રૂપિયા 3.18 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે। પોલીસે 3 ઠગબાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી છે તે હાલ હાથ ધરી છે। જી સ્મિતા, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કરોડો રૂપિયાની છેતરપિંડી થતા પોલીસે ફરિયાદ કરી છે। પિતા પુત્ર વેપારીએ ઉધારમાં હીરા લીધા હતા।